આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 133 તાલુકામાં મેઘમહેર. સૌથી વધુ ખેરગામમાં 8.5 ઇંચ, વલસાડમાં 6.25 ઇંચ અને 26 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. રાજકોટ શહેરથી ચોટીલા સુધીના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. રૈયા રોડ વિસ્તારમાં જળબંબાકાર તો રેસકોર્સ રિંગના મેળામાં વરસાદ બન્યું વિઘ્ન. ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમની જળસપાટીમાં 4 કલાકમાં 8 સેન્ટીમીટરનો વધારો. 2,32,000 ક્યુસેક પાણીની આવક. 2,31,000 ક્યુસેક પાણી છોડાયું નદીમાં. ઉપરવાસમાંથી સતત પાણીની આવકથી ઉકાઈ ડેમના ખોલાયા 15 દરવાજા. 1,94,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. હાલ 3 લાખ ક્યુસેક પાણીની આવક. ભારે વરસાદની સ્થિતિને લઈ તાપી જિલ્લામાં 73 રસ્તા પર વાહન વ્યવહાર બંધ. નદી નાળામાં પણ પાણીની ભારે આવક. ભ્રષ્ટ મનસુખ સાગઠિયા સામે એસીબીની તપાસમાં ઈડીની એન્ટ્રી. સાગઠિયાના પત્ની અને પુત્રને 27 અને 28 ઓગસ્ટે ઈડીનું તેડું. જ્વેલર્સને ત્યાં પણ થઈ શકે છે તપાસ.